નમસ્તે મિત્રો, સામાન્ય વિજ્ઞાનના આજના વિડીયોમાં આપણે શીખીશું રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીના કેટલાક અગત્યના પ્રશ્નો. તો આ પ્રશ્નો છે વન લાઇનરમાં છે, તો તમને રિવિઝન કરવામાં અને કંઈક નવું જાણવામાં ખૂબ જ મદદરૂપ થશે. 4-5 મિનિટના વિડીયોની અંદર તમે એકદમ ફટાફટ રિવિઝન કરી શકશો અને કંઈક નવું જાણી શકશો. શરૂઆત કરીએ તો કેમિસ્ટ્રી શબ્દની ઉત્પત્તિ એ કયા શબ્દ ઉપર થઈ છે? તો ઇજિપ્તના પ્રાચીન શબ્દ કેમિયા ઉપરથી થઈ છે. તો પદાર્થના ગુણધર્મ વિશે અભ્યાસ કરતી શાખાને શું કહેવાય? તો રસાયણ વિજ્ઞાન કહેવાય. તો ખાસ પૂછાય કે પદાર્થના ગુણધર્મો છે એના વિશે અભ્યાસ કરતી શાખાને શું કહેવાય? તો રસાયણ વિજ્ઞાન કહેવાય. તો હિન્દુ રસાયણ શાસ્ત્ર ઇતિહાસના રચયિતા કોણ છે? તો પ્રફુલ્લચંદ્ર રોય છે. એટલે આધુનિક રસાયણ વિજ્ઞાનના પિતા કોણ કહેવાય છે? તો એન્ટોની લેવોઝિયરને કહેવાય છે. એ શાના માટે છે? તો આધુનિક રસાયણ વિજ્ઞાનના પિતા. એટલે નાગાર્જુન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો એ છે રસાયણ શાસ્ત્ર સાથે સંકળાયેલા હતા. તો પારાને બાળીને તેનો ઔષધ તરીકે ઉપયોગ કરવાની રીત કોણે શોધી હતી? તો નાગાર્જુને શોધી હતી. પારો એટલે કે મર્ક્યુરી છે અને બાળીને ઔષધ તરીકે દવા તરીકે ઉપયોગ કરવાની રીત શોધી હતી નાગાર્જુને. તો જીવનના રસાયણનો મૂળભૂત આધાર કોને ગણવામાં આવે છે? તો એ છે કાર્બન. પુરાતત્વ અવશેષો અથવા ફોસિલ્સની આયુષ્ય નક્કી કરવા કઈ વિધિ વપરાય છે? તો એના માટે રેડિયો સક્રિય કાર્બન અને C14 કહેવાય છે, વપરાય છે. તો સિલ્વર નાઇટ્રેટ છે એનું કારખાનું કયા શહેરમાં આવેલું છે? તો આવેલું છે બેંગ્લોરમાં. તો આ સિલ્વર નાઇટ્રેટનો ઉપયોગ શેમાં થાય છે? તમે જાણતા હોય જવાબ કમેન્ટમાં જણાવજો. આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ. સામાન્ય સ્થિતિમાં પદાર્થની અવસ્થા કઈ છે? તો પદાર્થની મુખ્ય 3 અવસ્થા છે. કઈ છે? ઘન, પ્રવાહી અને વાયુ. એ શેમાં છે? સામાન્ય સ્થિતિ, એકદમ નોર્મલ ટેમ્પરેચરમાં. પ્રકૃતિની 3 પરિસ્થિતિઓ કયા પદાર્થમાં જોવા મળે? તો પાણી. તો પાણી છે એ 3 પરિસ્થિતિ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ 3 સ્વરૂપમાં જોવા મળે છે. દૂધમાંથી દહીં બને છે અથવા લોખંડ ઉપર કાટ લાગે છે. આ કયું પરિવર્તન કહેવાય? તો આ એક રાસાયણિક પરિવર્તન કહેવાય છે. પાણીનું વરાળમાં પરિવર્તન થવું તો આ કયો ફેરફાર કહેવાય? તો ભૌતિક ફેરફાર કહેવાય. પરીક્ષા અંદર આવું પણ બહુ પૂછાય છે કે ભૌતિક ફેરફારનું ઉદાહરણ 4 ઓપ્શન આપેલા હોય, નીચેનામાંથી કયું ભૌતિક પરિવર્તનનું ફેરફાર છે? અથવા આવું આવી રીતે આપેલું હોય, 4 પરિવર્તનના નામ આપેલા હોય અને પૂછવા હોય ક્વેશ્ચન, એવો પણ પૂછાય છે. આગળ જોઈએ, ચામાં કયું ઝેરી તત્વ હોય છે? તો ચાની અંદર ટેનિન નામનું ઝેરી તત્વ રહેલું હોય છે. એટલે કોફી છે એની અંદર કેફીન નામનું ઝેરી તત્વ રહેલું છે. તમાકુ છે એની અંદર નિકોટિન હોય છે. તો પૂછાય કે તમાકુમાં કયું ઝેરી તત્વ હોય છે? તો એ નિકોટિન હોય છે. અફીણ છે તો એની અંદર મોર્ફિન નામનું ઝેરી તત્વ હોય છે. જો 4 ઓપ્શન અહીંયા દેખાય છે, આમાંથી એક ક્વેશ્ચન પૂછી લઈને આ 4 ઓપ્શન આપી દે તો આપણે શું થાય? કન્ફ્યુઝ થઈ જાય. એટલા માટે ખાસ યાદ રાખવા. આગળ જોઈએ, કપૂર છે કઈ પદ્ધતિ દ્વારા શુદ્ધ કરવામાં આવે? તો એક ઉર્ધ્વપાતનની પદ્ધતિથી શુદ્ધ કરવામાં આવે છે. આગળ જોઈએ, તો જ્યારે અમુક ઘન પદાર્થ છે ને ગરમ કરતા તેનું સીધું જ વાયુમાં રૂપાંતર થાય તેને શું કહેવાય? ઉર્ધ્વપાતન. જો આગળ હતું કપૂર માટે, તો ઉર્ધ્વપાતનનું ઉદાહરણ પૂછાય તો એ કપૂર આવશે. ઉર્ધ્વપાતન કોને કહેવાય? તો અમુક ઘન પદાર્થ છે આપણે ગરમ કરીએ તો ઘનમાંથી આપણે જાણીએ છીએ કે શેમાં રૂપાંતર થાય? પ્રવાહીમાં. પરંતુ અહીંયા જે અમુક ઘન પદાર્થ એવા છે કે આપણે ગરમ કરીએ સીધું શેમાં રૂપાંતર થઈ જાય? વાયુમાં. તો આજે એને શું કહેવાય? ઉર્ધ્વપાતન કહેવાય. આગળ જોઈએ, આલ્ફા અને બીટા કિરણોની શોધ કોણે કરી? તો રુથરફોર્ડે કરી હતી. ક્ષ કિરણ છે એની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? તો રોન્ટસને કરી હતી. એટલે પદાર્થની ઘન, પ્રવાહી અને વાયુ સિવાય અન્ય કઈ અવસ્થા? જો આગળ આવ્યું હતું પદાર્થની મુખ્ય 3 અવસ્થા કઈ છે? ઘન, પ્રવાહી અને વાયુ. એના સિવાય બીજી 2 કઈ છે? તો પ્લાઝ્મા છે અને બીજી છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટન. ટોટલ 5 અવસ્થા પૂછાય તો 5 અને મુખ્ય હોય તો કઈ છે? 3, ઘન, પ્રવાહી અને વાયુ. એના સિવાયની કઈ છે? તો પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટન. આગળ જોઈએ, પરમાણુનું મોટાભાગનું દળ ક્યાં કેન્દ્રિત થયેલું હોય? તો એ પરમાણુ છે એના કેન્દ્રની અંદર કેન્દ્રિત થયેલું હોય છે. પરમાણુનું કેન્દ્ર કયા કણો, પરમાણુના કેન્દ્ર છે કયા કણો આવેલા છે? તો પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે એના કેન્દ્રની અંદર. પરમાણુમાં કયા કણો સૌથી ભારે હોય? તો આગળ જો શું આવશે? ન્યુટ્રોન. પરમાણુની અંદર સૌથી ભારે શું હોય? ન્યુટ્રોન હોય. પરમાણુ કેન્દ્રની આસપાસ કયા કણો ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરે? ભ્રમણ કોણ કરશે? તો ઇલેક્ટ્રોન એની આસપાસ ભ્રમણ કરશે. આગળ જોઈએ, પરમાણુની ત્રિજ્યા કયા એકમમાં મપાય છે? તો એ મપાય છે નેનોમીટરની અંદર મપાય છે. પરમાણુનો પરમાણુ ક્રમાંક એટલે શું? તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એને શું કહેવાય? પરમાણુનો પરમાણુ ક્રમાંક. આ એક વ્યાખ્યા પણ છે. પરમાણુને કયા સાધનની મદદથી જોઈ શકાય? તો પરમાણુ જોવા માટે શું વપરાય? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય. હવે ઊંધું પૂછાય કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે શેમાં વપરાય? તો પરમાણુને જોવા માટે વપરાય છે. આગળ જોઈએ, 2 કે તેથી વધુ પરમાણુ એકબીજા સાથે સંયોજાય જોડાય છે શું બનાવે છે? અણુ બનાવે છે. પરમાણુ જોડાય શું બને? અણુ બને છે. આગળ, ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે? તો ઇલેક્ટ્રોન પર કયો વીજભાર હોય? ઋણ વીજભાર હોય. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? તો થોમ્સને કરી હતી. પ્રોટોન પર કયો વીજભાર હોય? તો પ્રોટોન ઉપર ધન વીજભાર હોય. પ્રોટોનની શોધ કોણે કરી હતી? તો અર્નેસ્ટ રુથરફોર્ડે કરી હતી.
ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી? તો જેમ્સ ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી હતી. આવી રીતે આપણે એકદમ સરળ રીતે રિવિઝન કરી શકીએ છીએ, ફાસ્ટ રીતે આવી રીતે જોયા હોય વન લાઇનર તો શું થાય, આપણા મગજમાં આવડતું હોય પણ રિવિઝન કર્યા ના તો શું થાય, એ ભૂલી જવાય. તો આવી જ રીતે એકદમ પાયાનું વિજ્ઞાન જાણવા માટે, એકદમ પાયાનું ગણિત અને રીઝનિંગ જાણવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો.